हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ખજૂરવાળું दूध। तो અહીંયા મેં ખજૂરવાળું दूध બનાવવા માટે મેં બધા ડ્રાય ફ્રૂટ લીધા છે અલગ અલગ। તમે જેટલા ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવા હોય એટલા તમે કરી શકો છો। તો અહીંયા ખજૂર મેં થોડીક કડક છે મારે, તમે નરમ પણ લઈ શકો છો। જેમ પોચી ખજૂર હોય એમ વધારે મીઠી હોય છે। તો મેં 6 થી 7 જેટલી મેં ખજૂર અહીંયા લીધી છે અને 1/2 લીટર જેવું મેં અહીંયા 2 ગ્લાસ બને એટલું દૂધ લીધું છે। તો આપણે દૂધ હલકું એવું ગરમ થાય એટલે આપણે બધા ડ્રાયફ્રૂટ છે એડ કરીશું। કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ મેં અહીંયા લીધા છે। 10 થી 12 જેટલી મેં બદામ લીધી છે, 7 થી 8 જેટલા મેં કાજુ લીધા છે અને 7 થી 8 પેસી જેટલી ખજૂર લીધી છે। એને ઝીણા ઝીણા ચોપ કરી લીધું છે મેં અહીંયા કટિંગ ખજૂરને, કેમ કે ખજૂર થોડી કડક છે એટલે મેં પીગળી જાય એટલે ટુકડા નાના નાના કર્યા છે। તમે બંને વેરાયટીની ખજૂરમાં તમે દૂધ બનાવી શકો છો અને ખજૂરને મેં સારી રીતે વોશ કરી અને કટિંગ કરી લીધું છે। ખજૂર વોશ કરવું જરૂરી છે। ખજૂરમાં આ ખજૂરવાળું તમે દૂધ પીશો એટલે ભરપૂર શરીરમાં ભરપૂર વિટામિનથી હોય છે અને તેની ઉણપ લોહીની કમી હોય એને દૂર કરે છે। અને આ 6 થી 8 પેસી નાખવાથી આપણું દૂધ એકદમ સરસ એવું બનશે અને બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે। આ રીતે તમે દૂધ બનાવશો તો એકદમ સરસ એવું દૂધ બનશે અને આપણે 3 મિનિટ જેવું આપણે આ દૂધ છે એને ઉકાળીશું। ઘણી વખત આપણે આ દૂધ બનાવતા હોઈએ ત્યારે આપણું આ દૂધ છે એ ફાટી જતું હોય છે, પણ આપણે આ રીતે બનાવશો તો દૂધ આપણું ક્યારેય નહીં ફાટે અને દૂધ એકદમ ઘટ અને સારું એવું બનશે। હવે આપણે દૂધને થોડીક વાર સુધી આપણે ઉકળવા દેશું। આ દૂધ પીવાથી આપણા શરીરમાં થાક, લોહીના ટકા, કમજોરી બધું દૂર કરે છે। તો આ દરરોજ તમે 1 ગ્લાસ આ પીવાથી આપણા શરીરમાં ભરપૂર માત્રામાં વિટામિન અને આયર્ન હોય છે। તો આપણા શરીરને થાક દૂર કરે છે। તમે જોઈ શકો છો હવે મેં બ્લેન્ડર ફેરવી લીધું છે તો હવે અમુક ટુકડા રહી ગયા છે અખરોટના, તો આપણે એને પણ પીસી લેશું બરાબર। હવે આપણે એને બરાબર મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ એવું બની અને ઘાટું એટલું સરસ બન્યું છે ને રેડી થઈ ગયું છે। તો હવે આપણે સર્વ કરવા માટે આપણે પીવા માટે દૂધ આ રીતે તમે દૂધ બનાવશો તો તમને પીવામાં પણ ઓછું પડશે એટલું સરસ આ દૂધ બન્યું છે। હવે તમે જોઈ શકો છો આપણું દૂધ બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે। આ દૂધ શિયાળાની ઋતુમાં બનાવશો તો વધારે તમને કમજોરી, થાક અને બધું દૂર કરે છે અને વિટામિનથી ભરપૂર હોય છે। આ દૂધ પીવાથી આપણા શરીરમાં એકદમ સ્વસ્થ અને હેલ્ધી બની જાય છે। તો અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।